સલામ ડિયર સિસ્ટર્સ એન્ડ ડિયર બ્રધર્સ, કેમ છો સગલા? હવે આજે નેક્સ્ટ એક્સપિરિયન્સ શેર કરીશ. આજે મેં એક એવા ઇન્સાનની વાત કરીશ કે જેનું નામ મેં વધારે यहाँ લેતી નથી અને એનું કઈ રીઝન છે, મગર એક્સપિરિયન્સ બી શેર કરવું છે અને મોલાનો મોજીઝો બી यहाँ બતાવવું છે. ઇટ્સ વાય કે મેં એનું નામ લઈશ. એ કોણ? કે મારી દીકરી. આમ તો એ ઘણા વખતથી જોબ કરે છે, પણ વચવચમાં એને મૂકવી પડે છે ઘણી વાર એક્ઝામ હોય એવા ટાઈમ પર. મગર હમણાં ઘણો વખતથી એ કન્ટિન્યુ જોબ કરે છે તાકી એની પઢાઈ ખતમ થાય પછી એના પાસે એક્સપિરિયન્સ હોય. તો હમણાં એની જોબ ચેન્જ થવાની હતી મઈમાં અને જૂનમાં મોહરમ શરૂ થવાના હતા 15મી. તો એનું ઇન્ટરવ્યુ હતું 21 થી 25 મહિના વચમાં. ઇન્ટરવ્યુમાં એ ગઈ, સિલેક્શન બી થઈ ગયું અને આફ્ટર સિલેક્શન એ કહ્યું કે સાહેબ લગભગ 20 દિવસ પછી મોહરમ શરૂ થાય છે તો મેં 15 દિવસની છુટ્ટી લઈશ. પૂછું નથી કે મેં લઈ શકું છું, ડાયરેક્ટ ઇન્ફોર્મ કે મેં લઈશ. અને મોલાનો મોજીદો છે, એને વહાંથી છુટ્ટી બી મિલી ગઈ કે હા કઈ વાંધો નથી. પછી એ ઘરે આવીને કહ્યું કે મમ્મી સીઈઓ ના સામને શાયદ એકવાર હજી ઇન્ટરવ્યુ થશે, બાકી સિલેક્શન તો ઓલમોસ્ટ થઈ ચૂક્યું છે અને મેં 25 થી 31 મહિના વચમાં જયારે કોલ આવશે મેં જોઈનિંગ કરીશ. તો મેં કહ્યું કે બેટા એક કામ કરજે કે એ લોકોને કહી દેજે કે ભાઈ અમારા મોહરમ આવી રહ્યા છે તો મેં છુટ્ટી લઈશ. કે મમ્મી મેં કઈ બી આવી છું. તો હા ઇન્ટરવ્યુમાં જ. તો કે હા એમ આપણે તો મોલાએ ફરમાયું જ છે, આપણે તો છુટ્ટી લેવાની જ છે, તો કહી દેવામાં બેટર છે. એ લોકોને જોબ આપવી હોય તો આપે, ના આપવી હોય તો એની મરજી. બટ એમ કે મોલાનો ફરમાન એમ છે કે ના જાજો તો નથી જ જવાનું. પછી આપણે સોચવાનું શું કામ? તો આમ ઘણો મોટો મોજીઝો છે મોલાનો. અને આમાં મોજીઝો મેઇન શું છે કે એક ફરજંદને મોલા એવા તૈયાર કીધા છે આજે કે એને ખબર છે કે મારા મોલાએ આમ ફરમાયું છે, મને આમ કરવાનું જ છે. વી ડોન્ટ નીડ ટુ આસ્ક કે અમે કરીએ કે ના કરીએ, કરવાનું જ છે, છુટ્ટી લેવાની જ છે એમ. તો આ મોલાનો મોજીઝો છે. અને બીજાને આમ એમ લાગતું હશે કે અરે કઈ નહીં, બાકી આમ દેખો આમ નોર્મલ શું છે કે ઇન્ટરવ્યુમાં તો ઘણી ફિકર હોય ના સિલેક્શન થશે કે નહીં, અને એના વાસ્તે એ લોકો જેમ કેમ આપણે કરવાને તૈયાર હોય છે કે સિલેક્શન થઈ જાય બસ એકવાર અને આપણે જોબ સ્ટાર્ટ થાય. यहाँ સિલેક્શન થઈ બી ગયું ને પછી મતલબ તમે એમ કહો કે મેં 20 દિવસ કામ પર આવીશ પછી 15 દિવસની છુટ્ટી લઈશ, કેમ કે તે વખત મોલાને પધારવાનું હતું તો 15 દિવસની. પછી મોલા લંડનનું ફસલ ફરમાયું તો ખાલી 9 દિનની જ છુટ્ટી લીધી પછી. મગર આ ઘણો મોટો મોજીઝો છે અને આ મારું ઘણું મોટું એક્સપિરિયન્સ છે. અને મેં શુકર કરું છું કે મોલાએ મારા ફરજંદને એવું તૈયાર કીધું કે એને ખબર જ છે, એને કોઈને પૂછવાની જરૂરત ના પડી યા મને કઈ કહેવાની જરૂરત ના પડી. मौलाना हक में दुआ करिए छे कि खुदा ताला हमारा मौलानी उम्र शरीफ ने ताराओं से कयामत ना दिन लग दराज दराज અને દરાજ કરજો, આપના દુશ્મનોને હલાક કરજો, જલાવજો. અને જે બી એવા લોકો છે કે જે મુમિનીનના વચમાં રહીને મૌલાના વાસ્તે કઈ ગલત કર્યા છે તો ના કહો, આવી જાઓ પાછા.